જય માતા, જય દેવલ। અત્યારે તો બાળકોને 2-3 દિવસ પહેલા વેકેશન ખુલી ગયું છે। વેકેશન ખુલી ગયું ને તો અત્યારે કેવાનું માથાકૂટ હાલે છે અમારે ઘરે કે ચોપડા લેવાના છે, નવનીતુ લેવાની છે, તો એની રામાયણ હાલે તો આપણે જઈએ છીએ રિધિબેન પાસે અને રિધિબેન ને કહીએ કે શું લેવાનું છે। રિધિબેન, હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ। હા, મને ચોપડા પડી ગયા છે તો હું બહુ ખુશ છું અને અમારા હેતવીબેન છે તે પુઠ્ઠા ચડાવવા જો આમાં અમારા પુઠ્ઠા ચડાવવા ગયા છે। આ કઈ પદ્ધતિની પુઠ્ઠે જોવાય એ જો શ્રીમદ ભગવદ ગીતા મૂલ્યો અને સિદ્ધાંતો। આમાંથી આપણે શ્રીમદ ભગવદ ગીતાની ઘણી બધી માહિતી સમજવા મળે છે અને આપણે આ 6 થી 8 ધોરણને પણ આવે છે આ બુક અને ઘણા બધા ચોપડા મળ્યા છે જો ટ્રેડિંગ ચાલી રહ્યું છે અને અમારા રિધિબેન જે ચોપડામાં બધામાં પુઠ્ઠા સરાવે છે અને નામ લખે છે। સ્ટીકર ઘણા બધા લઈએ ના અમારા હેતવીબેન એમના કારીગર છે પુઠ્ઠા સરાવવા માટેના। જો હેતવીબેન અત્યારે હાલમાં પુઠ્ઠા સરાવે છે, રિધિબેન છે બોલપીને નામ લખે છે। ફાઇનલી હવે મારી એક સબ્જેક્ટની બુકમાં છે પુઠ્ઠા ચડાવવા ગયા છે જો કેવી સુંદર લાગે છે, મસ્ત મજાની। અને આ શ્રીમદ ભગવદ ગીતાના મૂલ્યો અને સિદ્ધાંતો આમાંથી આપણે શ્રીમદ ભગવદ ગીતામાંથી આપણે ઘણું બધું શીખવા મળે છે, ઘણી બધી માહિતી મળે છે। જો રિધિબેનને મળી છે આપણે શ્રીમદ ભાગવત ગીતાની પણ ચોપડી મળી છે।